ધ્રાંગધ્રામાં ઇન્દ્રસિંહજી ઝાલાની હત્યાના આરોપીની ધરપકડ કરી અને સખ્ત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. તેમજ વિરમગામ હાસલપુર ચોકડી પરથી વિરમગામ સાણંદ ચુવાડ પંથકના આશરે 100 જેટલા બાઇક સાથે તેમજ સાણંદથી 30થી વધુ ગાડીઓ સાથે ધ્રાંગધ્રા ખાતે ઇન્દ્રસિંહજી ઝાલાના બેસણામાં વીરાંજલિ આપવા રવાના થયા હતા. તાજેતરમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના ઇન્દ્રસિંહજી ઝાલાની 15 જેટલા શખ્સો દ્વારા તલવારના ઘા ઝીકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેઓના બેસણામાં વીરાંજલિ આપવા આજરોજ બુધવારના રોજ વિરમગામ હાસલપુર ચોકડી પરથી વિરમગામ સાણંદ ચુવાડ પંથકના આશરે 100 જેટલા બાઇકો સાથે તેમને સાણંદથી 30થી વધુ ગાડીઓના સાથે ધ્રાંગધ્રા ખાતે ઇન્દ્રસિંહજી ઝાલાના બેસણામાં વીરાંજલિ આપવા રવાના થયા હતા, જેમાં સાણંદના સ્ટેટ ટીકા બાપુ, ગુજરાત ક્ષત્રિય સભાના પ્રદેશ પ્રમુખ કિરણસિંહ ચાવડા, વિરમગામ ગરાસિયા રાજપૂત વિકાસ સંઘના પ્રમુખ લાલુભા ઝાલા, દીપકસિંહ ઝાલા, જયદીપસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ ઝાલા તથા ક્ષત્રિય સમાજ અને ગુજરાત મહાકાલ સેનાના આગેવાન યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગુજરાત ક્ષત્રિય સભાના પ્રદેશ પ્રમુખ કિરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ધ્રાંગધ્રામાં ઇન્દ્રસિંહજી ઝાલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે, જેઓનું આજરોજ બેસણામાં વીરાંજલિ આપવા સાણંદના ટીકા બાપુના સાનિધ્યમાં વિરમગામ ચુવાડ પંથક સાણંદ સહિત પંથકમાંથી વીરાંજલિ આપવા જઈ રહ્યા છે. ઇન્દ્રસિંહજી ઝાલા પરિવાર દુઃખમાં સહભાગી થવા જઈ રહ્યા છે. અમારી માંગણી છે કે લોકતંત્રમાં આવી હત્યાઓને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ બનાવમાં જે કોઈ આરોપીઓ છે તેઓની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આજે અમે આ બેસણામાં જઈએ છીએ. આ બાબતે સરકાર દ્વારા કાર્યવાહીની પ્રતીક્ષા કરીશું. જે કાર્યવાહી ન થાય તો આવનાર દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવીશું અને લોકશાહી ઢબે આંદોલન કરશું, તેમ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું. ધ્રાંગધ્રામાં ઇન્દ્રકુમારસિંહજી ઝાલાની જે નિર્મમ હત્યા કરવામાં આવી એના અનુસંધાને આજરોજ ધ્રાંગધ્રા ખાતે એમનું બેસણું છે, એમાં અમે વીરાંજલિ આપવા માટે જઈ રહ્યા છીએ. નામદાર ટીકાબાપુના સાનિધ્યમાં વિરમગામ, સાણંદ, ખેડા, બરોડા, અમદાવાદ, મહેસાણા, ચુવાડ પંથકની લગભગ 50 ગાડીઓ અને અહીંયા વિરમગામથી લગભગ 80 જેટલા બાઇકો સાથે અમે અમારા જે ભાઈઓ છે એમના દુઃખમાં સહભાગી થવા જઈ રહ્યા છીએ. અમારી માગણી એ છે કે જે લોકશાહી તંત્ર છે એમાં આવી હત્યાઓને સખત શબ્દોમાં વખોડવામાં આવે છે. આ બનાવમાં જે કોઈ આરોપીઓ, કારણ કે અમે એવું માનીએ છીએ કે આરોપીઓની કોઈ પિયુષ ગજ્જરનો રિપોર્ટ, વિરમગામ.